એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો દાહોદના મહત્વપૂર્ણ સમાચાર। દાહોદમાં ભારે વરસાદને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। હાલાકી ભોગવતા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। પરેલ વિસ્તારમાં રેલવેના ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા મુસાફરો અટવાયા છે। 7 બંગલાથી રેલવે હોસ્પિટલ જતા રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો દાહોદના દ્રશ્યો, વાંદરિયા ગામનું તળાવ ઓવરફ્લો થતા ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે। તો દાહોદમાં ભારે વરસાદને લઈને સ્થાનિકો અને મુસાફરોને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભૂપેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે દાહોદથી। ભૂપેન્દ્ર, જે રીતે ગરનાળો પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તંત્ર પર સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે, કેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે? જી, આપને જણાવી દઉં કે છેલ્લા 4 દિવસથી પછી ગત મોડી રાત્રે સતત અને ધોધમાર વરસાદના લીધે દાહોદમાં ફરીથી એકવાર ઠેર ઠેર પાણીના દ્રશ્યો સર્જાયા છે। આપ જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દાહોદનો જે રેલવેનો ગરનાળો છે એ પણ પાણીમાં ગરકાવ થયો છે। આ જે ગરનાળો છે આ રેલવે હોસ્પિટલ અને રેલવે કોલોની અને કારખાનાને જોડતો એક ઇમરજન્સી માર્ગ છે। અંગ્રેજો દ્વારા દાહોદમાં એક રેલવે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને નિર્માણ જે થયું હતું એના લીધે દાહોદની એક તરફ રેલવે લાઇનની એક તરફ રેલવે કારખાનો છે, રેલવે કોલોની છે, તો બીજી તરફ રેલવે હોસ્પિટલ છે। રેલવે હોસ્પિટલ જવા માટે દાહોદનો રેલવે ક્રોસિંગ વચ્ચે નડે છે, જે દિલ્હી મુંબઈ મુખ્ય માર્ગની રેલવે લાઇન છે તે રેલવે ક્રોસિંગ આવે છે, તેનાથી આવવા જવામાં ખૂબ તકલીફ થતી હતી। એટલે તે વખતે રેલવે હોસ્પિટલ જવા આવવા માટે અંગ્રેજો દ્વારા આ એક ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જે ઇમરજન્સી રૂટ તરીકે અહીંયા વાપરવામાં આવતું હતું। પરંતુ હાલ જે મોડી રાત્રે વરસાદ થઈ છે એના કારણે જે નદી નાળા ઉભરાયા છે અને જે તાલાબ છે અહીંનો વાંદરિયા ગામનો જે તલાવ છે એ ઉભરાતા એનું જે પાણી છે એ ઓવરફ્લો થતા આ ગરનાળાની અંદર આવ્યું છે અને ગરનાળા ગરકાવ થયું છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે। આપ મારી પાછળ જોઈ શકો છો, આ જે રેલવેનું નિર્માણ કામ ચાલી રહ્યું છે આ ઓવરફ્લો નિર્માણ કામ છે। રેલવે હોસ્પિટલ અને રેલવે કોલોની જોડતો આ પણ એક માર્ગ છે જે રેલવે ક્રોસિંગ ઉપર બનાવવામાં આવ્યું છે। આ બંધ હોવાથી લોકો હાલ આ ગરનાળાનો ઉપયોગ રેલવે હોસ્પિટલ જવા આવવા માટે કરતા હતા, જે પાણીમાં ગરકાવ થવાથી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ રેલવે તંત્ર સજાગ નથી એટલે લોકોની અંદર ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે, લોકોમાં રોષ છે આ વાતને લઈને। જી ભૂપેન્દ્ર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।